તમે સાંભળો છો? તમારા ઓલી ગર્લફ્રેન્ડ નું નામ શું હતું? કાઈ નહોતું. કોને હવે? કાઈ કહેવાય એવું નથી. અરે કોને હવે? હવે તો આપણે લગ્ન થઈ ગયા. કોને હવે? એમાં શું શરમાવાનું? કોને? આમાં છે ને હા? એનું નામ સુમન હતું. સુમન. સુમન. હવે એક ગ્લાસ થોડું પાણી પાઈ દે ને. ઓ તમારી સુમન ના. હવે મારું ઓલું ટિફિન થઈ ગયું હોય ને, હે તો ટિફિન થઈ ગયું હોય તો આવો ને, ટિફિન આપો ને મારે. કોલી સુમન ના. લે આ બધું છે ને ઘરમાં જોવો તો ખરી, આ વેર વિખર બધું પડ્યું છે. આપણે છે ને ઘરે મહેમાન આવા છે, આ બધું હરખું તો કરો તમે. કોલી તમારી સુમન ના. લે થોડુંક મારું માથું દુખે છે, થોડુંક દબાવી દે ને માથું મારું. આ થોડુંક માથું મારું દુખે છે, દબાવી દે ને. કોલી તમારી સુમન ના. ખબર પડી? હવે છે ને હા હા મહિનાનો ઓલો પગાર આવ્યો છે ને, મહિનાનો પગાર આવી ગયો. પગાર આવી ગયો. બોલો શું કરું? દોલી તમારી સુમન ના. હાલો ત્યારે. એ ના 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 બરોબર બરોબર. લાવ પગલ લાવ. હવે આવું કોઈ દે નહીં કરે હો. હવે કોઈ દે આવું મારે નહીં પીરાણું કરે. ભરાવાનું છે, શોપિંગ કરવા જવાનું છે, મારે બધી ઘર વખરી લાવવાની. આપો ને મને પગાર. આપવો જ પડે ને. ન્યા કઈ મારે સુમન ને કઈ દેવા જવાતું છે? ઈ તો પેલા હતું ફ્રેન્ડ મારી. આલ્યો તમારા પગાર. હાલો. અલા એ હા તમારા ફોનમાં બબીતાનો ફોન કેવી રીતના આવ્યો? ઉભા રહો, વાત કરાવું. હાલો ભાભી, મારા ભાઈ ઘરે છે. ટોમીના પપ્પા. હું કામ હતું ટોમીના પપ્પાનું? આ એમ છે ને કે બધાના ઘરે લાઈટો વહી ગઈ છે અને મારા ઘરે લાઈટ નથી, એટલા માટે મારે ચેક કરવા કેવું હતું કે તમે ઘરે છો કે નહીં. એમાં એવું હતું ને કે હું એમ તો મોકલો, પણ છે ને ટોમીના પપ્પા શાકભાજી લેવા ગયા છે. ત્યારે હું શાકભાજી લઈને આવી ગયો છું બબીતા. સવાર ગોરંદે તમે ક્યાં જાવ છો આ બધું લઈ? આ સવારમાં આ છે ને ઓલો ડાગ્યો પુત્ર નથી? કાવ. હા, કાળિયો પુત્રો ડાગ્યો. એને છે ને આ ડોગ ફૂડ ખવડાવવા માટે હું જાઉં છું, કારણ કે મારી ફ્રેન્ડ એમ કહેતી હતી કે ડાગ્યા કૂતરાને આપણે ડોગ ફૂડ ખવડાવીએ ને તો 14 વર્ષ એનો એ જ પતિ આપણને મળે. 14 વર્ષ સુધી હું એમ? હા, એટલે તમારું હા લાવો તો કેમ આ ડોગ ફૂડ છે? હા અલા ડોગ ફૂડ હતું, તમારું પેટ ખરાબ થઈ જશે. ડોગ ફૂડ હતું, ડોગ ફૂડ. અરે ના ખાઓ. અરે બાપા, દેવા રે દેવા. નો ખો, તમારું પેટ ખરાબ થઈ જશે. પેટ મારે 14 વર્ષ સુધી હારે નથી રહેવું હો. ઓહો બાપ રે બાપ, તમારું પેટ ખરાબ થઈ જાય. ડોગ ફૂડ છે. ઓ સાથી રે तेरे बिना भी क्या जीना, तेरे बिना भी क्या जीना, ओ साथी रे तेरे बिना भी क्या जीना, तेरे बिना भी क्या जीना, हर धड़कन में तू ही तू है, मेरी सांसों में भी तू है, प्यारी टूटे ना, प्यारी टूटे ना, तू मुझसे रूठे ना, साथ
बिना भी क्या जीना ओ साथी रे तेरे बिना भी क्या जीना મને લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા મને લઈ જા ને તારી સંગાત તારા વિના ગમતું નથી કાના આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી મને લઈ જા ને તારી સંગાત તારા વિના ગમતું નથી મને વ્રજના સપના આવે વ્રજ મને કોણ લઈ જાય ઓલા ગોવાળિયાને કોણ સમજાવે રે વ્રજ મને કોણ લઈ જાય મને લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા મને લઈ જા ને તારી સંગાત તારા વિના ગમતું નથી કાના આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી પ્રિય બબીતા ભાભી ઓય હું તમને શું કહું છું હા આજે છે ને મેં એક સુવિચાર પહોંચ્યું હા એમાં શું લખ્યું તું ખબર છે હા. કે આપણે છે ને કોકના ને જેવું તેવું કઈ કહેવાનું જ નહીં એટલે કઈ કોઈને કઈ જવતું નહીં બોલવાનું એમ ને હા. એટલે ખોટું ન લાગી જાય એમ હા તો પછી તમે મને પણ આ જવું તો નહીં કયો ને હવે તમે હા હા તમે કોક છો તમે કોક નથી તમે મારા પતિ છો પતિ દેવ એટલે તમે મારા આ લિસ્ટમાં આવતા જ નથી ખબર પડી હા હા અને છે ને એક સુવિચારમાં કેવું લખ્યું તું ખબર છે હા કે એક અમીરી અને રૂપ ઉપર હા કોઈ દિવસ કે પાવર નહીં કરવાનો અમીર. હા પૈસા ઉપર અને તમારા રૂપ ઉપર કોઈ દિવસ પાવર નહીં કરવાનો કારણ કે ગરીબી અને બીમારી બીમારી કઈ નથી આવતી બરાબર ને તારે શું ભગવાન હા નક્કી કાલે શું થવાનું કોઈને ખબર નથી રાત્રે ઊંઘ્યા પછી આપણે ભગવાનને ચડાવવા ફૂલ લાયા હોઈએ અને આપણી અરથી ઉપર સજાવવામાં આવે એ કોને ખબર નથી. એટલા માટે બહુ પાવર કરવો નહીં આ વિડિયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરો શેર કરો અને અવશ્ય સબસ્ક્રાઇબ અવશ્ય કરજો આ અમારી બહુ મહેનત લાગે છે ખાસ તમને વિનંતી કરી